પંચમહાલના હાલોલમાં સરકારી શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે। હાલોલની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે। વિદ્યાર્થીઓને ખુલ્લા પિકઅપ ડાલમાં બેસાડીને લઈ જવામાં આવતા હતા। વિદ્યાર્થીઓને ખુલ્લા પિકઅપ ડાલામાં બેસાડી સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ગોધરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લઈ જવામાં આવતા હતા। 25 થી વધુ વિદ્યાર્થીઓની જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોને લઈને સ્કૂલ પર સવાલ ઉઠી રહ્યા છે। મોડેલ સ્કૂલે કેમ રાખી બેદરકારી? દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? શું વિદ્યાર્થીઓની ચિંતા નથી? આ પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। સંવાદદાતા વિવેક ફોન લાઈન પર જોડાયા છે। વિવેક, પંચમહાલના હાલોલમાં સરકારી શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે, વિડીયો પણ વાયરલ થયો છે, શું વિગત? જી, ચોક્કસથી વાત કરીએ તો હાલોલ તાલુકાની સરકારી શાળાઓની ગંભીર બેદરકારી સામે આવી છે। તેમાં વિદ્યાર્થીઓને ખીચે ખીચ ભરીને ડાલામાં લઈ જતા હોય એમ સ્પષ્ટ દેખવા મળી આવ્યું છે। ત્યારે આટલી મોટી વિશાળ સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે એ ડાલામાં જે માલવાહક ડાલું છે એમાં બેસીને ક્યાંક અકસ્માત થાય એનો ભય પણ સતાવી રહ્યો છે। ત્યારે શાળા વિભાગના કર્મચારીઓ છે હાલ કોઈ પણ કોને બોલવા તૈયાર નથી। તેને લઈને જો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તો જિલ્લા શિક્ષણ વિભાગે આના ઉપર ધ્યાન લેવું જોઈએ અને બાળકોના જીવ જોખમમાં મૂકીને આવો ચલાવતા હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। જી બિલકુલ વિવેક, જાણકારી બદલ આભાર।